કેમ છો? મજામાં. આજનો સુવિચાર છે નિપુણતા, પ્રાવીણ્ય, પ્રોફિશન્સી. આ સુવિચાર રોબર્ટ જેન સાહેબે ખૂબ જ રીતે લખ્યો છે. નિપુણતા, પ્રોફિશન્સી. જ્યારે તમે તમારા શોખને પોષો છો ત્યારે તે શોખ ધીરે ધીરે નિપુણતામાં પરિણમતો જાય છે અને છેવટે તે આદત બની જાય છે. મારા વાલા મિત્રો, શ્રી રોબર્ટ જેન સાહેબ અહીંયા પ્રોફિશન્સી, પ્રાવીણ્ય માટે, નિપુણતા માટે ખૂબ જ સરસ વાત કહી રહ્યા છે. સૌથી પહેલાં જરૂર છે આપણી પાસે કોઈ શોખ હોવો. જો આપણે આપણા શોખને પોષતા હોઈએ, શોખ ઉપર કામ કરતા હોઈએ, જરૂર એટલું જ છે કે તે શોખ સારો અને સાચો હોવો જોઈએ, કોઈને પણ નુકસાન પહોંચાડે એવો ના હોવો જોઈએ. જો આપણે આવો સારો અને સાચો શોખ જો આપણે ધરાવતા હોઈએ તો આપણે તેની ઉપર કામ કરીશું. જેમ તેમ કામ કરતા જઈશું તેમ એ આપણા શોખમાં, આપણા કામમાં નિપુણતા આવતી જશે અને આ જ નિપુણતા ધીરે ધીરે આદત બની જશે. માટે જો આપણે આપણા જીવનમાં સારી અને સાચી રીતે આગળ વધવું હોય, આપણા સારા અને સાચા જે લક્ષ્યો બનાવે છે ત્યાં સુધી પહોંચવું હોય તો આપણે હંમેશા નિપુણતાથી કામ લેવું પડશે, પ્રોફિશન્સી સાથે આગળ વધવું પડશે. જો આટલો પ્રોફિશન્સીનો ગુણ, નિપુણતાનો ગુણ આપણે આપણા જીવનમાં ઉતારી દઈએ તો આપણે આપણા લક્ષ્યો જે સારા અને સાચા બનાવેલા છે ત્યાં સુધી આપણે ખૂબ જ સરળતાથી, સંતોષપૂર્વક આગળ વધી શકીએ છીએ. અને આ જે ક્વોલિટી છે પ્રોફિશન્સીની, તે ના ફક્ત આપણને બલકે આપણી સાથે રહેલા અન્ય લોકોને પણ આગળ લઈ જવામાં મદદ કરે છે. એકવાર જો આદત બની ગઈ નિપુણતાની, પ્રોફિશન્સીની, તો આપણે પછી ચાહે કોઈ પણ કામ કરીશું, દરેક કામમાં આપણે નિપુણ થઈ જઈશું. પછી તે આપણો શોખ હોય કે પછી બીજી કોઈ વસ્તુ હોય. માટે આ નિપુણતાનો ગુણ, નિપુણતાની ક્વોલિટી, પ્રોફિશન્સીની ક્વોલિટી આપણા જીવનમાં ઉતારવી જોઈએ અને હંમેશા હકારાત્મક અભિગમ સાથે આગળ વધતા રહેવું જોઈએ. હંમેશા આગળ વધી અને આગળ હજુ વધારે કહી શકાય, આપણા જીવનને બહેતર કેવી રીતે બનાવી શકાય તેની ઉપર આપણે ધ્યાન આપી શકીએ અને પ્રોફિશન્સીને સાથે લઈ અને વધુને વધુ સારું કરી શકીએ. થેન્ક યુ.